હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો ચેપ્ટરને શરૂઆત કરતાં પહેલાં થોડી થિયરી સમજી લઈએ આપણે. તો નામ છે સમાંતર શ્રેણી. બરોબર, એટલે કે પહેલાં તો શ્રેણી એટલે કે ક્રમબદ્ધ સંખ્યા આવશે અને કેવી હોવી જોઈએ? સમાંતર, એટલે કે એક સરખી સંખ્યા આવવી જોઈએ. જેમ કે 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ. તો આને શ્રેણી કહેવાશે. અને સમાંતર શ્રેણી એટલે કે બધામાં કેટલો વધારો થાય છે? એક એકનો વધારો થાય છે. તો આને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ઓકે. અને પછી બીજી તરફ કોઈ લઈએ તો 1 3 7 15 ડેશ ડેશ ડેશ. આને પણ શ્રેણી તો કહેવાય, પણ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. કેમ? કારણ કે આમાં 2નો વધારો થાય છે, આમાં 4નો વધારો થઈ જાય છે, પાછો આમાં 8નો વધારો થઈ જાય છે. એટલે કે જે વધારો જે છે એ બધો શું છે? અલગ અલગ છે. એટલા માટે આને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. બરોબર? તો આ પ્રકારે સમાંતર શ્રેણી આપણે જોઈએ. તો એમાં અમુક સૂત્ર જે છે એના વિશે જોઈએ. તો કોઈ સમાંતર શ્રેણી લઈ લો. તો 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ. ઓકે. હવે આમાં પ્રથમ પદ કયું કહેવાય? 1 છે. એને શું કહીશું આપણે? A1 એટલે કે પહેલું પદ. પછી બીજું પદ એટલે કે A2. ત્રીજું પદ એટલે કે A3 લઈશું. ચોથું પદ A4 અને પાંચમું પદ A5. બરોબર? એટલે કે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ. એટલે આ પ્રકારે પદ આવશે. બરોબર? હવે તમને એમ કહે કે 10મું પદ, તો શું આવશે? A10 આવશે. ઓકે. તો સૂત્ર છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય, શું છે? nમું પદ શોધવું હોય તો સૂત્ર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કે જેમાં nમું પદ, ધારો કે 10મું પદ, તો A10. nમું પદ એટલે કે an થશે. a એટલે કે પ્રથમ પદ, એટલે શું આવશે? પ્રથમ પદ આવશે. n એટલે કે જે સંખ્યા, જેમું પદ શોધવાનું છે એ સંખ્યા મૂકવાની. અને d નો મતલબ થાય ડિફરન્સ. હવે જોઈએ તો ડિફરન્સ કેવી રીતે મેળવાશે? કે બે સંખ્યા વચ્ચેનો જે તફાવત જે છે એને શું કહેવામાં આવે છે? ડિફરન્સ. એટલે કે આ બંને વચ્ચે તફાવત જે છે એને ડિફરન્સ કહેવાશે. d1 લઈ લઈએ અને આ બંને વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? d2. અહીંયા d3 આવી જશે, અહીંયા શું આવશે? d4 આવી જશે. d1, તો d1 નું જો તમારે સૂત્ર લખવું હોય તો d1 બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. એટલે બીજું પદ એટલે કે A2 માઇનસ A1 લખાય. બીજું પદ કેટલું છે? 2 માંથી 1 જાય તો કેટલા આવે? 1. ઓકે. ફરીથી એકવાર nમું પદ શોધવાનું સૂત્ર શું છે? કે nમું પદ શોધવાનું સૂત્ર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જેમાં કે જ્યાં a બરાબર પ્રથમ પદ છે, બરોબર, n જે છે એ પદોની સંખ્યા છે, જેટલા પદ કીધેલા હોય એની સંખ્યા, અને d જે છે એને શું કહેવાશે? સામાન્ય તફાવત. ઓકે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને એ શું કહેવાય? કે જે પહેલું પદ આપેલું હોય એને શું કહેવાય છે? એ કહેવાશે. અને બંને વચ્ચેનો જે તફાવત જે છે એને શું કહેવામાં આવે છે? ડી કહેવાશે. બરાબર? તો આ પ્રકારે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. તો એક એક્ઝામ્પલ આપેલો છે કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 ડેશ 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 માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો.
તમને પ્રથમ પદ તો તમને ખ્યાલ આવી જ જાય કે પહેલું જે પદ હોય તમારું શું કહેવાશે? પ્રથમ પદ, એટલે કે a બરાબર 3/2 આવી જાય. સિમ્પલ. સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર શું આવે છે કે બીજું પદ, એટલે કે a2 માઇનસ a1. a2 કેટલા છે બીજું પદ? 1/2 માઇનસ a1 કેટલા છે? 3/2. a1 એટલે કે પ્રથમ પદ. લસા કેટલો આવશે? લસા 2 જ આવશે. તો ઉપર 1 માઇનસ 3, 1 માંથી -3 જાય તો -2/2. 2 ગયા, આન્સર આવશે -1. તો સામાન્ય તફાવત ડી શું આવી ગયો આપણો? -1. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો શું કહે છે આમાં એ જો આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે, પહેલાં જોવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો તે પછીના 2 પદ લખો. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? સામાન્ય તફાવતથી ખબર પડશે કે જો સામાન્ય તફાવત બધામાં શું હોય? સરખો હોય તો સમાંતર શ્રેણી છે. તો સરખો નથી થતો એટલે કે D1, D2, D3 અને D4 સમાન થતા નથી, તો સમાંતર શ્રેણી નથી. ઓકે, ચાલો. તો પદ આપેલું છે કે 4, 10, 16 અને 22 ડેશ 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 થશે. આવી રીતે સમાંતર શ્રેણી છે કે નહીં જોઈએ તો પહેલાં પ્રથમ પદ શું છે આપણું? 4, એટલે કે a બરાબર 4. સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ, તો આ બંનેનો ડિફરન્સ શું થશે? D1 થશે. D1 બરાબર આ બીજું પદ એટલે કે a2 માઇનસ a1 લખાય. તો બીજું પદ કયું છે? 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. D1 મને મળી ગયા 6. હવે આ કરીએ તો D2 તો લખાશે ને. D2 બરાબર આ કયું પદ છે? ત્રીજું પદ છે. તો a3 માઇનસ બીજું પદ a2. a3 કેટલા છે? 16 માઇનસ 10 કેટલા લખાય? 6. એટલે અહીંયા શું આવશે? D3 આવશે. તો 22 માઇનસ 16, તો 22માંથી 16 જાય તો કેટલા વધે છે? 6. એટલે કે D1 પણ 6 મળી ગયા, D2 પણ 6 મળી ગયા અને D3 પણ 6 મળી ગયા. એટલે કે સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. તો સામાન્ય તફાવત સરખો હોય તો સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે. બરાબર, કે જેમાં પ્રથમ પદ 4 અને સામાન્ય તફાવત શું લેવાનો? 6. બરાબર. તો હવે શું કીધેલું છે કે સમાંતર શ્રેણી છે? ચલો હા છે. તેના પછીના 2 પદ શોધો. એટલે કે 4, 10, 16 અને 22 એના પછીના 2 પદ આપણે શોધવાના છે. તો શું હતું કે 4માં જો સામાન્ય તફાવત ઉમેરી કાઢીએ, +6 કરીએ તો 10 થઈ જાય. આમાં પણ +6 કરો તો 16 થઈ જાય. તો સેમ 22માં પણ કેટલા કરવાના? જો આગળ પદ શોધવા હોય તો સામાન્ય તફાવત ઉમેરી કાઢવાનો. એટલે કે મારે કયું પદ છે? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું, એટલે કે A5 કહેવાશે. A5 શોધવા હોય તો શું કરવાના કે A4માં D ઉમેરી કાઢવાના. A4 કેટલા છે? 22 વત્તા 6. 22 ના 6 કેટલા થઈ જાય? 28. એટલે એક પદ મળી ગયું મને, 5મું પદ 28. છઠ્ઠું પદ તો A6. તો સેમ હવે આ છઠ્ઠું પદ મળી ગયું તો 5મા પદમાં કેટલા કરવાના? D ઉમેરી કાઢવાના. એટલે કે A5 વત્તા D સામાન્ય તફાવત. A5 કેટલા મળી ગયા? 28 વત્તા 6 કેટલા મળશે આપણને? 34. આ રીતે આપણા બાકીના 2 પદ પણ શોધી શકાય. 3 પદ કે તો પ્લસ પાછા 6 કરવાના, 4 કે તો એ પ્રમાણે આગળ જેટલા કે પદ એટલા પદ આપણે આગળના પદમાં તફાવત ઉમેરી દેવાનો, એટલે કે આગળનું પદ આવી જાય. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ શું કહે છે. સેમ એના જેવો જ છે કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. તો પહેલાં ચકાસી લઈએ. તો પહેલું પદ શું છે? એક સામાન્ય તફાવત D1 લઈએ તો D1 બરાબર A2 માઇનસ A1. બીજું પદ કયું છે? -1. પહેલું પદ કયું છે? 1, તો -1, કે -1 ને -1 કેટલા થશે? -2. બરાબર. પછી આનો આવી ગયો. હવે આનો વારો. તો D2 બરાબર
ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. ત્રીજું પદ કયું છે? -3. એમાંથી માઇનસ કેટલા બાદ કરવાના છે? -1. તો -3 માઇનસ પ્લસ કેટલા છે? 1. તો -3 પ્લસ 1 કેટલા થશે? -2. એટલે આ કે D2 મળી ગયો આપણને. એટલે કે D1 પણ -2 મળી ગયા, D2 પણ -2 મળી ગયા, અને તમે D3 પણ શોધશો તો કેટલા આવશે? -2 જ આવશે. બરોબર. હવે આ પ્રમાણે લખેલું એના કરતાં હું જે લખું છું અહીંયા કે D1 બરાબર A2 - 7, D2 બરાબર A3 - A2, પછી D3 બરાબર શું આવશે? A4 - A3. બરોબર. તો આ પ્રકારે તમારે લખીને બતાવવાનું છે કે સામાન્ય તફાવત સરખો આવે છે. બરોબર. તો આપેલ સંખ્યાની યાદીમાં સમાંતર શ્રેણી બનાવે છે. કેમ બનાવે છે? કારણ કે સામાન્ય તફાવત કેવો આવે છે? સરખો આવે છે. બરોબર. સમાંતર શ્રેણી છે તો હા છે. તેના પછીના બે પદ શોધવાના છે. તો કયું પદ આવે છે? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અને પાંચમું પદ શોધવાનું છે, A5. તો આગળનું પદ કયું? A4. એમાં કેટલા ઉમેરી દેવાના? સામાન્ય તફાવત. A4 કેટલા છે? -5. સામાન્ય તફાવત કેટલો મળે છે આપણને? -2. તો -2 પ્લસ -2. બરાબર. તો પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ જ થશે. તો -5 -2 એટલે -7. તો એ પાંચમું પદ કેટલું મળે મને? -7. અને -7માં પણ -2 ઉમેરો તો કેટલા આવશે? -9. એટલે પાંચમું અને છઠ્ઠું પદ તમને મળી રહે. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેમ એના જેવો જ છે કે સમાંતર શ્રેણી શોધવાની છે. જો સમાંતર શ્રેણી હોય તો આગળના બે પદ શોધો. તો આમાં જોઈએ પહેલું પદ કેટલું છે? -2. સોરી, પહેલું પદ કેટલું છે? -2 છે. બરોબર. પછી સામાન્ય તફાવત. તો આ બંનેનો સામાન્ય તફાવત શું આવશે? કે D1 બરાબર બીજું પદ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. A2 કેટલા છે? 2. આ A2 કહેવાશે, આ A1 કહેવાશે. A1 કેટલા છે? તો -2. તો -2 કૌંસમાં લખવાના એટલે ભૂલ ના પડે. -+2 કેટલા આવશે જવાબ? 4. 4 આવી ગયો D1. D2 મેળવીએ તો D2 કેટલા આવે છે? તો ત્રીજું પદમાંથી બીજું પદ એટલે કે A3 - A2. A3 કેટલા છે? -2 છે. A2 કેટલા છે? 2 એટલે કે -2. -2 -4 D2. બરોબર. તો અહીંયા D1 મને કેટલા મળે છે? +4 મળે છે, અને D2 મળે છે મને -4. સરખા છે નહીં. તો સરખા નથી તો સમાંતર શ્રેણી, જો સામાન્ય તફાવત સરખા નથી તો સમાંતર શ્રેણી બનાવતી નથી. તો કામ પૂરું થઈ જાય આપણું અહીંયા જ. સમાંતર શ્રેણી નથી બનાવતી તો આગળના બે પદ શોધવાની જરૂર પણ નથી. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેમ આના જેવું કે સમાંતર શ્રેણી છે, જો હોય તો તેના પછીના બે પદ શોધવાના છે. જો સમાંતર શ્રેણી બને છે તો બે પદ શોધવાના, નથી બનતા તો બે પદ શોધવાની જરૂર નથી. સમાંતર શ્રેણી કેવી રીતે ખબર પડશે? સામાન્ય તફાવત એટલે કે D1 બરાબર D2 બરાબર D3 કેવા હોવા જોઈએ? બધા સરખા હોવા જોઈએ. બરોબર. એટલે આ તમારે જાતે કરવાનો છે. બરોબર. તો આ પ્રમાણે હું આ 4 દાખલા જે છે અને એક્સ્ટ્રા બીજા 4 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું કે જે તમારે આ પ્રકારે સોલ્યુશન કરીને સેન્ડ કરવાના છે. ઓકે.